क्या किया? मतलब पुलिस ने इधर उधर गोल गोल घुमाया मेरे को। मुझे न्याय चाहिए, बस न्याय। न्याय न्याय कैसा होता है सर? न्याय न्याय जस्टिस। નમસ્કાર મિત્રો, ગોંડલ હમણાં ખૂબ જ ચર્ચામાં છે, જ્યાં મિત્રો મૂળ રાજસ્થાનના અને હાલ રાજકોટમાં રહેતા રાજકુમાર જાટને અચાનક જ ગાયબ થઈ ગયા હતા। ત્યારબાદ તેના પિતા દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી। ત્યારબાદ પોલીસે શોધખોળ કરતા રાજકુમાર જાટની બોડી રાજકોટના સરકારી મોર્ચ્યુરીમાંથી અનઆઇડેન્ટિફાઈડ બોડી તરીકે મળી આવી હતી। ત્યારે મિત્રો રાજકુમાર જાટના પિતાએ રાજકુમારનું મૃત્યુ જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ દ્વારા કરવામાં આવ્યું હોય તેવું પોલીસને જણાવ્યું હતું। ત્યારે પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી હતી અને ગણેશ ગોંડલના ઘરના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા હતા। અને આ તપાસ કરતા પોલીસે જણાવ્યું છે કે રાજકુમાર જાટ અને તેમના પિતા ઝઘડો કરતા ગણેશના ઘરમાં આવ્યા હતા। ત્યારબાદ બંને વચ્ચે બોબાલ થઈ હતી અને ગણેશ ગોંડલના માણસોએ તેને ત્યાંથી બહાર કાઢી મૂક્યા હતા। પરંતુ રાજકુમાર જાટના પિતા દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ગણેશના માણસો દ્વારા અમને મારવામાં આવ્યા હતા, તેવા સીસીટીવીમાં કોઈ પણ ફૂટેજ મળ્યા નથી। ત્યારે પોલીસ દ્વારા હજી પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે। તો આગળ જે પણ થશે તેમાં વિડીયોના માધ્યમથી તમારા સુધી પૂરતી માહિતી પહોંચાડતા રહેશું। તો મિત્રો, આવી જ રીતે પડે પડના તાજા સમાચાર દરરોજ તમારા મોબાઈલમાં મળતા રહે માટે નીચે આપેલ કાળું સબસ્ક્રાઇબનું બટન દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો, જેથી બધા લોકો સુધી પૂરતી માહિતી પહોંચી રહે। તો આ વિડીયોમાં આટલું જ, નવા વિડીયો સાથે ફરી મળીશું। આભાર।